ભરૂચમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળામાં મહિલાઓને રોજગારીની નવી તકો મળી હતી। ભરૂચ શહેરના રોટરી ક્લબ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ તેમજ જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલાઓને આત્મનિર્ભર બનાવી રોજગાર અને સ્વરોજગારની તકો સાથે જોડવાના હેતુથી યોજાયેલા આ મેળામાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોની આશરે 10 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો। કંપનીઓના HR અધિકારીઓએ ઉપસ્થિત મહિલાઓને ઉપલબ્ધ રોજગારની તકો, જરૂરિયાત, લાયકાત, ભરતી પ્રક્રિયા તેમજ કારકિર્દી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં રોજગારની શોધમાં આવેલી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વિવિધ કંપનીઓમાં રોજગાર માટે નોંધણી કરાવી હતી। મેળામાં મહિલાઓને કૌશલ્ય વિકાસ, સ્વરોજગારની તકો અને સરકારી યોજનાઓ અંગે પણ માહિતીગાર કરવામાં આવી હતી। કાર્યક્રમમાં IAS અધિકારી અવિજા ગુપ્તા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા, સુજની ક્લબના ઇજવાના જમીનદાર સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। આયોજકોના જણાવ્યા મુજબ આવા રોજગાર મેળાઓ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા, આત્મનિર્ભરતા તરફ આગળ વધારવા અને રોજગારની નવી તકો ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે।